અને જ્યારે ધર્મનું આચરણ જ્યારે કરો ને તો શ્રદ્ધાવિહીન ક્યારે કરશો નહીં. ધર્મના આચરણની પહેલી જ શરત છે કે મારા ને તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. આ ગંગામાં હું સ્નાન કરીશ તો મારા પાપો નિર્મૂલન થશે. શાયદ છે મને ગુરુજી યાદ આવે છે. ધર્મ હંમેશા શ્રદ્ધાપૂર્વકનો કરો. ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુજી દિવ્ય એક દ્રષ્ટાંત આપે કે એક દિવસ શિવ ને શિવા ગગન માર્ગે વિહાર કરે છે. અને કહેવાય છે હરિદ્વાર ક્ષેત્ર ઉપરથી નીકળ્યા છે અનંત જીવો આજે ગંગાજીમાં સ્નાન કરી રહ્યા છે. માનવ મેળાવડે એટલું બધું ગંગાના સ્નાનમાં ઉમટ્યું છે. કુંભ મેળો ભરાયો છે. ગંગામાં જવું છે, સ્નાન કરવું છે. આ દ્રશ્ય શિવ ને શિવા જુએ છે કે આ શિવા પાર્વતી ભગવાન શંકરને કહે છે કે પ્રભુ હવે અહીંથી આ નંદીને કોણ જરા ઝડપ કરે. 100 કિલોમીટર જે થવું એ થાય રસ્તામાં ઉડાડો આપણે તેમ કૈલાસ ભેગા થઈએ. કારણ હા કૈલાસમાં જઈ અનેક ભૂમિ એને એકત્રિત કરીએ, અનેક પ્લોટો પાડીએ અને ત્યાં અનેક ભવનો અને મકાનો બનાવીએ. પણ કારણ એ જ છે પ્રભુ તમે આ જુઓ નીચે આ તીર્થ ક્ષેત્રમાં કેટલાય જીવાત્માઓ ગંગાજીમાં કેટલા જ અનંત જીવાત્માઓ એ સ્નાન કરે છે અને તમે વચન આપ્યું છે કે એકવાર ગંગામાં સ્નાન કરે એને શિવલોકની પ્રાપ્તિ થાય. તો આ બધા શિવલોકમાં આવશે તો રાખીશું ક્યાં? અને તમે તો પુરુષ બાપને કઈ દીકરાઓની પડી ન હું તો માં છું. આ દીકરાને પરણાવીશું તો આ વહુને ને બેને રાખીશું શેમાં? પેલા રૂમ બનાવો બરાબર. તમને પુરુષોને બહુ ખ્યાલ ના હોય, હું માં છું ને, આ બધા જ જીવાત્માઓ આવશે. આ બધાને આપણે રાખીશું ક્યાં? એકત્રિત કરો આખા હિમાલયની ભૂમિને, અનેક પ્લોટ પાડી દો અને અનેક આવાસો ઊભા કરો કે આ બધા જીવાત્માઓને એમાં રહેવા મળે. ભગવાન કહી રહ્યા છે દેવી આ તો બધું હવે જવા દે ને. ના જવા કેમ દઉં? તમને કઈ સંતાનોની ચિંતા ન હોય, હું તો માં છું. કે દેવી તમારે જોવું છે આટલા બધા સ્નાન કરી રહ્યા છે એમાં શ્રદ્ધાથી કેટલા કરી રહ્યા છે? ગુરુજીની યાદ આવે છે આ દ્રષ્ટાંતમાં. અરે બતાવે છે એ જ સમયે શિવ ને શિવાય બંને જણાએ મનુષ્ય વેશ લઈ અને ધરતી ઉપર આવ્યા છે. ભગવાન શિવ વ્રત બન્યા છે અને એક વૃદ્ધા માં પાર્વતી શિવા બની છે. આ વૃદ્ધ લાકડી લઈને નીકળી રહ્યો છે. આ વૃદ્ધા એને હાથ પકડીને દોરી રહી છે. એટલી બધી અત્યંત ગરમી હતી અને ગરમીમાં વિવળ આ વૃદ્ધ એકદમ મૂર્છા આવી, મુખમાંથી ફીણ નીકળી ગયા અને પ્રાણ છોડી દીધા. આ નટવરનું નાટક. બંને જણા યુક્તિ કરેલી છે કે દેવી તમારે જોવું છે આ સ્નાન કરનારા કેટલા શ્રદ્ધાથી સ્નાન કરે છે. નટવરે નાટક કર્યું અને ત્યાં તો આ વૃદ્ધા ચોધાર આંસુએ રડી રહી છે. ઓ હું તો લૂંટાઈ ગઈ. મારું તો હવે જગતમાં કોઈ રહ્યું નહીં. હું કેવી રીતે જીવીશ? જોતામાં તમાશાને તેડું ન હોય બધા ટોળું વળ્યા છે. અરે વૃદ્ધાને કહે છે માં રડી કેમ રહ્યા છો? શું કરવા ચિંતા કરો છો? આ ભલે તમારો વૃદ્ધ આમ
મૃત્યુ પામ્યો હોય એને અગ્નિ સંસ્કાર અમે કરીશું. આ જગતને, દુનિયાને મારા તમારા અગ્નિ સંસ્કારની બહુ વહેલી પડી હોય છે. એ મર્યા પછી તો બાળે, પણ જીવતાય બાળતા હોય, એ અગ્નિ સંસ્કારો જ છે. માં ચિંતા ન કરશો, એમના અગ્નિ સંસ્કારની બધી જવાબદારીઓ. અરે વાત જવા દો, 12મું 13મું પણ ધામધૂમથી કરીશું. આ વૃદ્ધા કહે છે કે એવું નથી, પણ મારો પતિ મૃત્યુ પામે પહેલા મને કહીને મર્યો છે કે કદાચ આ ગંગાજીમાં સ્નાન કરી અને કોઈ આવે અને એના થયેલા બધા જ પાપો જો નિર્મૂલન થયા હોય અને આવો જીવાત્મા આવી મને સ્પર્શ કરે તો હું પાછો સજીવન થઈ જાઉં. પણ એના પાપ સંપૂર્ણ બળેલા હોવા જોઈએ, નહીતર મને જે સ્પર્શ કરે એનું મૃત્યુ. હજારો માનવ મેદની આજે ગંગાજીમાં સ્નાન કર્યું છે, અહીં એકત્ર થઈ છે. અને જ્યાં આ વૃદ્ધાએ એમ કહ્યું કે સ્પર્શ કરશે કોઈ જેના પાપ બળી ગયા હશે તો મારો વૃદ્ધ જરૂર સજીવન થશે, પણ જેના પાપ નહીં બળ્યા હોય તો એનું મૃત્યુ થશે. ત્યાં બધાએ પાછા, કારણ કે ગંગામાં ડૂબકી લગાવીએ પણ ગંગાજી પ્રમાણપત્ર તો આપતા નથી. હજારોએ સ્નાન કર્યા છે, બધા ઊભા છે, પણ એક જણ આ વૃદ્ધને સ્પર્શ કરવા તૈયાર નથી, કારણ કે પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. ગંગામાં ડૂબકીઓ લગાવી છે પણ જાતમાં શ્રદ્ધા નથી. સાયંકાળ થવાયું છે ત્યાં સુધી આ વૃદ્ધા ચોધાર આંસુએ રડી રહી છે. કોઈક મારા વૃદ્ધને બચાવો, કોઈક મારા સંસારને બચાવો. સાયંકાળ થઈ રહ્યો હતો ત્યાં એક અત્યંજ સમાજ કદાચ એને આંખો કાઢતો હશે, એને છેટો ગણતો હશે અને એ પોકાર કરતો આવ્યો છે, માં ગંગા, ગંગા આખા જીવનમાં મેં કેટલી મજૂરી કરી છે, મજૂરી કરી પાઈ પૈસો ભેગો કરતો હતો કે એક દિવસ હાડકાને ગંગાજીમાં બોળવા છે. હાડકાને ગંગાજીમાં બોળી મનુષ્ય અવતારને મારે ધન્ય કરવો છે. માં આજે તે મારા ઉપર બહુ કરુણા કરી, ગંગે ગંગે એના પોકાર કરતો ગંગાજી બહાર જઈને ડૂબકી લગાવે છે. મારું આજે પાવન થઈ ગયું. તારી કરુણા થઈ તો જ હું આ સ્નાન કરવા આવી શકું. મારા જન્મો જન્મોના પાપ આજે ધોવાઈ ગયા. હે માં ગંગા, હે પતિત પાવની, તે આજે મને પાવન કરી દીધો. ગંગા સ્નાન કરી પોતાની જાતને ધન્ય ગણતો આવી ગયો. ત્યાં આ વૃદ્ધા રડી રહી છે. વૃદ્ધાને આ પુરુષ પૂછે છે, માં કેમ રડે છે? કે જોને, મારો તો સંસાર લૂંટાઈ ગયો, આ વૃદ્ધ મારો મૃત્યુ પામ્યો છે. તો માં એના અગ્નિ સંસ્કાર કરવા છે કે ના? વાત એવી છે કે મારો પતિ મરી ગયો, તારે મરતા મરતા કહીને ગયો છે કે ગંગાજીમાં સ્નાન કર્યું હોય અને જેના સંપૂર્ણ પાપો નાશ થયા હોય અને એ જો મને સ્પર્શ કરશે તો
હું ફરી પાછો સજીવન થઈશ. અરે ઓહો માં, એમાં શું, હું હાલ સ્પર્શ કરું. પણ બેટા જેના પાપ જો નિર્મૂલન ન થયા હોય ને, તો એ જો સ્પર્શ કરે ને તો એ મરી જાય. એટલે ત્યાં તો આજ કહી રહ્યો છે અત્યંત, અરે માં, આવી તો કંઈ ગંગા સ્નાન કરતું હોય એમાં શંકા હોય કે માં ગંગામાં સ્નાન કરીએ અને પાપોની તાકાત છે કે પાપ ટકે? માં મેં શ્રદ્ધાપૂર્વક સ્નાન કર્યું છે, મને શ્રદ્ધા છે, હું નિષ્પાપ બન્યો છું. અને ત્યાં સ્પર્શ કર્યો અને વૃદ્ધ સજીવન થઈ ગયું. હેડકટ કો હાડરો જો એક ગંગામાં જા એકો તેરે પેઢી નહીં ભૂત ન સરજે બાગી ભુવન તારિણી ત્રિભુવન તારિણી મા ગંગા સજીવન થયા. નટવરનું નાટક પૂરું થયું. આ વૃદ્ધ અને વૃદ્ધા આગળ ગયા. આગળ જઈ અને પોતાના સ્વરૂપમાં બંને જણા પ્રગટ થયા છે. શિવ અને શિવા બંનેની સામ સામું જુએ છે. બોલો દેવી, કૈલાસમાં ઉતાવળે ઉતાવળે જવું છે? અનંત જીવો, આટલા બધા જે જીવો અહીંયા સ્નાન કરે છે, બોલો કેટલા આવશે કૈલાસમાં? પ્રભુ, આપણા પહેલા ખોળાનો આ એકલો, તો દેવી આ એકલો આવશે તો આપણે ત્યાં 2 બંગલા છે, ઉમા સદન ને પાર્વતી સદન, એમાં આ એકનો સમાવેશ નહીં થઈ જાય? વાત છે કોઈ પણ ધર્મનો આચરણ કરો, શ્રદ્ધા. અહીં આવ્યા છીએ રામેશ્વર ક્ષેત્રમાં, મારા અને તમારા જીવન ભરના નહીં, જન્મો જન્મના પાપો નિર્મૂલન થશે અને થશે, એમાં કોઈ શંકા નહીં. આ શ્રદ્ધા હોવી જોઈએ. ચોક્કસ હરજો ફરજો બધું જ કરજો. અને ખાજો પીજો હો તમે તાર, આપણું છે ને આપણે ખાવાનું છે. હા, બીજા કોઈનું ખાતા નથી. 2 પેટ કરીને પછી કથા સાંભળ્યા પછી તો ઊંઘ આવી જશે તો શું વાંધો છે? અને હું તો એટલે સુધી કહું, કથામાં ઊંઘ આવશે તો મને વાંધો નથી. ચાલુ કથામાં તમે સૂઈ જશો ને તો એક પણ નોટિસ તમારા ત્યાં હું નહીં મોકલું. મને આનંદ થશે કે ગોળીઓ લેવાથી પણ ઊંઘ ન આવતી હોય તો જો મારી કથા સુવાડતી હોય તો એનાથી મોટું કથાનું મહાત્મ્ય કયું? અને અમે કથા તો ઔષધિ તો છે જ. અને જ્યાં જઈએ છે ત્યાં કાળઝાળ છે બધું, એનાથી શાંતિ મેળવવા આટલા લાંબે આવ્યા છીએ. જો શાંતિ મળતી હોય ઊંઘજો, છુટ્ટી